આગળ વધીએ સમાચાર રાજકોટમાંથી ગેમ ઝોન અગ્નિકાંડના મુદ્દે અપડેટ અમે આપને આપી દઈએ કે જ્યાં સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયાની ઈડી આજે પૂછપરછ કરી શકે છે। 2 દિવસ પૂછપરછ માટે ઈડીને કોર્ટે મંજૂરી આપી છે। મનસુખ સાગઠિયાની મિલકત મામલે તપાસ કરવામાં આવશે। સોનાના દાગીના અને રોકડ વ્યવહારોને લઈને પણ ઈડી તપાસ કરશે। ઈડી રાજકોટ મધ્યસ્થ જેલમાં જ સાગઠિયાની પૂછપરછ કરશે તેવી વિગતો હાલ પ્રાપ્ત થઈ રહી છે। અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મોહિત, સંપૂર્ણ વિગત। જે રીતે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સામે આવ્યો અને તેમાં મુખ્ય ભૂમિકા તરીકે સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયાની ભૂમિકા સામે આવી હતી। તેમની અપ્રમાણસર મિલકતને ટાચમાં લેવા માટે ઇન્કમટેક્સ વિભાગ અને સાથે સાથે એન્ટી કરપ્શન બ્યુરો છે તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ સાથે હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડી છે તેમને પણ આ તપાસમાં ઝંપલાવ્યું છે। ઈડી દ્વારા કોર્ટમાં મંજૂરી માંગવામાં આવી હતી। મનસુખ સાગઠિયાની પૂછપરછ માટેની મંજૂરી માંગવામાં આવી હતી, જે કોર્ટ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવી છે અને 2 દિવસ સુધી પૂછપરછ માટેની મંજૂરી છે તે આપવામાં આવી છે। જે માહિતી મળી રહી છે તે પ્રમાણે આજે મનસુખ સાગઠિયાની જે રાજકોટની મધ્યસ્થ જેલમાં જઈ એને પૂછપરછ થઈ શકે છે। મનસુખ સાગઠિયાની પૂછપરછમાં કેટલાક મહત્વના ખુલાસાઓ પણ થઈ શકે છે। તેની અપ્રમાણસર મિલકત, તેની પાસેથી મળેલા સોનાના દાગીના અને આ ઉપરાંત જે રોકડ વ્યવહારો છે તેને લઈને નવા ખુલાસાઓ છે તે થઈ શકે છે। આ ઉપરાંત તેમના વિદેશ પ્રવાસને લઈને પણ કેટલીક મહત્વની બાબતો છે તે સામે આવી શકે છે। શક્યતા એવી પણ વર્તાઈ રહી છે કે મનસુખ સાગઠિયાની સાથે તેમના પરિવારજનો અને સાથે સાથે તેમના કેટલાક ભાગીદારો છે તેની પણ ભૂમિકા ઈડીની તપાસમાં બહાર આવે તેવી પૂરી શક્યતા અત્યારે જોવાઈ રહી છે। જી બિલકુલ, આભાર। તો આજે ઈડી પૂછપરછ કરી શકે છે। સોનાના દાગીના અને રોકડ વ્યવહારોને લઈને પણ ઈડી તપાસ કરશે।